नमो नमो प्रणाम सातामा चौधरी के गुरुजी प्रणाम। आप साता में? देव गुरु प्रणाम पसाई सर। नमो जी सातामा सर। ओरियंतानम नमो सिद्धानम नमो आयरियानम नमो वज्झायानम नमो लोये सब्वसाहूनम एसो पंचन मुक्कारो सब्बपापपणासनो मंगलानं च सर्वेसिं परमं हवै मंगलम। परम पूज्य पूज्यपाद बादिवेताल जी महाराजा द्वारा विरचित बृहत शांति स्त्रोत्र ने ए ज बृहत शांति स्त्रोत्रनी अंदर शांति पाठ આપણે જોઈ રહ્યા છીએ कि शांति पाठની અંદર કયા કયા શાંતિ થાવ અંતે આપણે જોયો તો કે આચાર્ય ઉપાધ્યાય વગેરે જે ચાતુર્વર્ણ છે એવા શ્રી શ્રમણ સંઘનો શાંતિ તુષ્ટિ અને પુષ્ટિ થાવ એનાથી આગળ વધીને ગ્રહની વાતો આવે છે ગ્રહ વગેરે ગ્રહ લોકપાલ વગેરે જે છે તે દેવો પણ શાંતિ કરનાર થાવ જેના માટે ગ્રંથકાર અહીં પછીની ગાથામાં ओम ग्रहश्चंद्र सूर्यांगरक बुध बृहस्पति शुक्र शनिश्चर राहु केतु सहिता स लोकपाला सोम यम वरुण कुबेर वासवादित्य स्कंद विनायकोपेता ये चान्येऽपि ग्राम नगर क्षेत्र देवतादस्ते सर्वे प्रियन्ताम् अक्षिण कोश कोष्ठगारा नरपतयश्च भवन्तु स्वाहा। આનો જ અન્વય પહેલા આપણે જોઈ લઈએ સંધિને છૂટા પાડીએ ઓમ ગ્રહ ચંદ્ર सूर्यांगरक बुध बृहस्पति शुक्र शनिश्चर राहु केतु सहिता सलोकपालाः सोम यम वरुण कुबेर वासवादित्य स्कंद विनायक उपेता ये च अन्ये अपि ग्राम नगर क्षेत्रदेवतादयः ते सर्वे प्रियन्ताम् अक्षिण कोश कोष्ठगाराः नरपतयः भवन्तु स्वाहा। ग्रह चंद्र सूर्यांगरक अर्थात चंद्र सूर्य अंगारक एटले मंगल थाय मंगल बुध बृहस्पति शुक्र शनि राहु केतु थी सहित અને સાથે સલોકપાલા એટલે લોકપાલ તે સોમ યમ વરુણ કુબેર ઇન્દ્ર સૂર્ય કાર્તિકેય ગણપતિ વગેરે દેવો તથા ગ્રામ દેવતા નગર દેવતા ક્ષેત્ર દેવતા
વગેરે બીજા દેવો પણ જે દેવો હોય તે સર્વે દેવો પ્રસન્ન થાવ. અને રાજાઓ અક્ષય કોષવાળા અને અક્ષય એવા કોષ્ટાગારા એટલે કે કોઠારવાળા થાવ. અહીં આ પ્રમાણે ગાથાનો અર્થ કરીએ. અહીં જે ગાથા પ્રમાણે અર્થ કરવા માટે અન્વય જોઈએ, તો અન્વય આપણે આ પ્રમાણે લીધા છે. સૌ પ્રથમ ભવંતુ સ્વાહા. ભવંતુ સ્વાહા, સ્વાહા આ અર્થ છે કે ઓમ છે એટલે સ્વાહા છે. ભવંતુ એટલે થાવ. શું થાવ? તો કોષ્ટાગારા થાવ. કેવા થાવ? તો કોષ્ટાગારા એટલે કોઠારો વાળા થાવ. કેવા પ્રકારનો? અક્ષીણ, જેનો ક્ષય ન થાય તેવા પ્રકારનો અક્ષીણ કોઠારો વાળા થાવ. સાથે પાછા કેવા પ્રકારના થાવ? તો અક્ષીણ કોષ ભવંતુ એટલે કે અક્ષીણ એવા કોષવાળા થાવ. કોણ? તો નરપતય એટલે રાજાઓ. એટલે રાજાઓ અક્ષીણ કોષ અને કોષ્ટાર એટલે કોઠાર વાળા થાવ. બીજા નંબરે પ્રિયંતામ. અર્થાત અહીં પ્રિયંતામ એટલે કે પ્રસન્ન થાવ. કોણ? તો તે સર્વે. એટલે તે સર્વે, તે બધા જ એ પ્રસન્ન થાવ. કોણ તે સર્વે? તો અન્ય અપીથી અન્ય એવા દેવો પણ. અને અન્ય દેવો પણ કેવા પ્રકારના અન્ય દેવો? તાની અંદર કહે છે ગ્રામ નગર ક્ષેત્ર દેવતા આદય. યે એટલે કે યે દેવતા એટલે કેવા પ્રકારનો? તો ગ્રામ નગર ક્ષેત્ર દેવતા એટલે ગ્રામ દેવતા, નગર દેવતા, ક્ષેત્ર દેવતા વગેરે જે પણ દેવો છે તે સર્વે પ્રસન્ન થાવ. એ સિવાય બીજા કોણ પ્રસન્ન થાય? તો આની અંદર કહે છે લોકપાલ, તે લોકપાલો. એટલે લોકપાલ તે કયા? તો સોમ, યમ, વરુણ, કુબેર. એ સિવાય તો વાસવ આદિત્ય એટલે કે ઇન્દ્ર વગેરે જે છે. વાસવ, આદિત્ય, સ્કંદ, વિનાયક આ બધા જે છે તેઓ પણ. વાસવ એટલે થઈ જાય ઇન્દ્ર, આદિત્ય એટલે સૂર્ય, સ્કંદ એટલે કાર્તિકેય, વિનાયક એટલે કે ગણપતિ, ઉપેતા એટલે સહિત એટલે કે એની અંદર વગેરે અર્થ લેવાનો છે. વગેરે એવા ગ્રામ દેવતા, નગર દેવતા, ક્ષેત્ર દેવતા વગેરે જે પણ દેવો છે તે સર્વે પ્રસન્ન થાવ. સાથે બીજા કોણ પ્રસન્ન થાય? તો ગ્રહો. કયા? તો કે ચંદ્ર, સૂર્ય, મંગળ, બુધ, બૃહસ્પતિ, શુક્ર, શનિ, રાહુ, કેતુ સહિત જે પણ ગ્રહો છે તે બધા જ ગ્રહો પ્રસન્ન થાવ. એટલે આપણે ઉપરથી હવે અર્થ કરીશું કે ચંદ્ર, સૂર્ય, મંગળ, બુધ, બૃહસ્પતિ, શુક્ર, શનિશ્ચર, રાહુ, કેતુ થી સહિત ગ્રહો અને લોકપાલો તે. અને લોકપાલમાં કયા? તો તે સોમ,
यम, वरुण, कुबेर, इंद्र, सूर्य, कार्तिकेय, गणपति वगैरे ग्राम नगर क्षेत्र देवता ए क्षेत्र ए दरेक में આપણે દેવતા જોડવાનું ગ્રામ દેવતા નગર દેવતા ક્ષેત્ર દેવતા આદય એટલે કે વગેરે ये अन्य अपि અને જે એ સિવાય પણ જે દેવો છે તે સર્વે તે બધા જ દેવો પ્રિયંતામ પ્રિયંતામ એટલે પ્રસન્ન થાવ સાથે સાથે પાછા કેવા પ્રકારનો થાવ તેઓના પ્રસન્નથી શું થાય તો તેઓના પ્રસન્નથી જ કહે છે નરપતય ભવંત એટલે નરપતય એટલે કે રાજાઓ અક્ષિન કોષવાળા એટલે અક્ષિન ભંડારવાળા અને અક્ષિન એવા કોષ્ઠાગારા એટલે કે એમના કોઠારવાળા એની અંદર થાવ ધન સંપત્તિ આદિની પ્રાપ્તિ થાવ. અહીં વાત છે ગ્રહની. સર્વપ્રથમ ગ્રહની વાત આવે છે. ગ્રહ માટે ઘણું બધું સંભળાય છે. સાથે સાથે એ પણ કે ગ્રહ કોને કહેવાય તો ગ્રહ કહે છે કે ગૃહણાતિ ગતિ વિશેષાનિતિ ગ્રહ અર્થાત જે વિવિધ ગતિઓને ધારણ કરે તે ગ્રહ તરીકે કહેવાય છે. આમાં ગતિ અર્થે અનેક પ્રકારની ગતિ છે. આમાં મૂળ 8 ગતિ તરીકે આપણે પણ જણાય છે. વક્ર, અતિવક્ર, કુટિલ એટલે વક્રા, અતિવક્રા, કુટિલા, મંદા, મંદતરા, સમા, શીઘ્રા અને શીઘ્રતરા. આ 8 પ્રકારનો એની અંદર ગતિ સમજવાનું છે કે વિવિધ ગતિઓ એટલે કે ગતિઓની અંદર જે ધારણ કરે તે ગ્રહ છે. અથવા બીજી રીતે પણ કહેવાય છે જે ફલદાયકતા વડે જીવને ગ્રહણ કરે તેને પણ ગ્રહ તરીકે કહેવાય છે. કેવા પ્રકારનો ફળ તો શુભ અથવા તો અશુભ ફળ એટલે શુભ અથવા તો અશુભ ફળ ને પ્રદાયકતા હોય એટલે શુભ અશુભ ફળ આપવા વડે જે જીવોને ગ્રહણ કરે તે પણ ગ્રહ તરીકે કહેવાય છે. માટે જ મનુષ્યના જન્મ સમયે ગ્રહના જો ઉચ્ચ સ્થાન હોય તો ત્યાં શુભ ફળ આદિ થાય અને જો ગ્રહના સ્થાન નિમ્ન અર્થાત નીચા હોય તો તેનું ફળ પણ અશુભ થાય છે. આમ ગ્રહોની આ શુભ અને અશુભ જે છે એ અશુભ ના અસર દરેકમાં પડે જ છે. એમાંથી એ ગ્રહના ફળની અસરથી કોઈ મુક્ત થઈ શકતા નથી. જેના માટે જ આની અંદર કહેવાયેલું છે કે દેવ દાનવ ગંધર્વા યક્ષ રાક્ષસ કિન્નરાહ પીડયંતે ગ્રહ પીડાભિઃ કિમ પુનઃ ભુવિ માનવાઃ. અર્થાત દેવ દાનવ ગંધર્વ યક્ષ રાક્ષસ કિન્નર આ બધા જ એ સર્વે એ ગ્રહથી પીડાય છે. અર્થાત એ ગ્રહની દૃષ્ટ અસર આમાં પડે છે. તો ફરી એ મનુષ્યને શું વાત કરીએ તો મનુષ્ય તો એની અંદર પીડાય જ. અને ગ્રહની અસર મનુષ્ય જીવનમાં ખૂબ જ જણાય છે. અને એના કારણે જ એ ગ્રહનો જે અસર છે એ ગ્રહના અસરથી અહીં પણ કહેવાયું છે કે ગ્રહ રાજ્યમ પ્રયચ્છન્તિ ગ્રહ રાજ્યમ હરંતિ ગ્રહ એવ
વ્યક્તમ ઈદમ વિશ્વમત શાંતિમ શુભાવહ અર્થાત ગ્રહ રાજ્ય આપે છે. જો ગ્રહનો યોગ ઉચ્ચ સ્થાન હોય તો તે રાજ્ય પણ આપે, જો નિમ્ન સ્થાન હોય તો એ ગ્રહના અસરથી એ રાજ્ય પણ લઈ લે છે. એને ગ્રહની આ અસરતા વિશ્વવ્યાપ્ત છે એ પ્રમાણે મનાઈ લે છે. તેથી જ એટલે કે એ દુષ્ટ ગ્રહની શાંતિ કરવી એ શુભકારક અને લાભદાયક તરીકે છે. આપણે ગ્રહની વાત કરી છે એની અંદર કે સૂર્યાંગારક, ચંદ્ર સૂર્યાંગારક, બુધ બૃહસ્પતિ શુક્ર શનિશ્ચર રાહુ કેતુ સહિતા આમ નવગ્રહની વાત કરી છે. ખરેખર આપણા અનુસારે એ ગ્રહ જૈન શાસ્ત્રમાં 88 ગ્રહો છે. 88 ગ્રહો છે. એ 88 ગ્રહોમાંથી પ્રમુખ જે છે તે 9ની વાત છે. એ 9ની વાત જ છે. એ 88 ગ્રહ કયા કયા છે તેની અંદર કહે છે કે અંગારક, વિકાલક, લોહિતાક્ષ, શનૈશ્ચર, આધુનિક, પ્રાધુનિક, કણ, કણક, કણકણક, કણવિતાનક, કણ સંતાનક, સોમ સહિત, આશ્વાસન, કાર્યોપગ, કુર્વરક, અજકરક, દુંદુભક, શંખ, શંખનાભ, શંખવર્ણાભ, કંસ, કંસનાભ, કંસવર્ણાભ, નીલ, નીલાવભાસ, રૂપી, રૂપાવભાસ, ભસ્મ, ભસ્મરાશિ, તિલ, તિલપુષ્પવર્ણ, દક, દકવર્ણ, કાર્ય, બંધ્ય, ઇન્દ્રાગ્નિ, ધૂમકેતુ, હરિ, પિંગલ, બુધ, આગળ બૃહસ્પતિ, શુક્ર, બુધ, શુક્ર, બૃહસ્પતિ, રાહુ, અગસ્તી, વાણવક, કામસ્પર્શ, ધુર, પ્રમુખ, વિકટ, વિસંધિકલ્પ, પ્રકલ્પ, જટાલ, અરુણ, અગ્નિ, કાલ, મહાકાલ, સ્વસ્તિક, સૌવસ્તિક, વર્ધમાનક, પ્રલંબ, નિત્યાલોક, નિત્યોદત, સ્વયંપ્રભ, અવભાસ, શ્રેયસ્કર, ક્ષમંકર, આભંકર, પ્રભંકર, અરજા, વિરજા, અશોક, બીતશોક, બીતત, વિવસ્ત્ર, વિશાલ, શાલ, સુવ્રત, અતિવૃત્તિ, એકજટી, દ્વિજટી, કર, કરક, રાજ, અર્ગલ, પુષ્પ, ભાવ અને કેતુ. આ જે છે આ 88 ગ્રહો આવે છે. આપણે જૈન શાસ્ત્રમાં આ 88 ગ્રહો આની અંદર માનેલા છે કે ગ્રહોની સંખ્યા 88 છે. એમાં પણ એક પરિવાર એટલે સૂર્યનો પરિવાર હોય અથવા તો ચંદ્રનો પરિવાર હોય એ પરિવારમાં એવા 88 ગ્રહો છે. અને એ 88 ગ્રહો આ જે 88 ગ્રહોની સંખ્યા આ પ્રમાણે સૂર્ય પ્રજ્ઞપ્તિ વગેરે જે ગ્રંથ છે એ ગ્રંથની અંદર આ 88 ગ્રહોની અંદર વાત કરી છે. હા બોલો, શું પ્રશ્ન છે? હા, એટલે આ 9 ગ્રહ સહિત આવે છે ને 88?
હા, એની અંદર જ નવગ્રહ ને એની અંદર નામ સાથે આવી જાય છે. ઓકે સર. એમાંથી પણ આ જે ગ્રહ છે આ ગ્રહમાંથી એક અંગારક એટલે કે મંગલ જે પહેલા નંબર પર હતો, શનેશ્ચર જે ચોથા નંબર પર હતો એ બે, બુધ જે 41 નંબર પર હતો, શુક્ર એ 42 નંબર પર, બૃહસ્પતિ એ 43 નંબર પર, રાહુ 44 નંબર પર અને કેતુ જે છે એ 88 નંબર પર. આ સાતે ગ્રહોની મુખ્યતા છે. આ સાતે ગ્રહોની મુખ્યતા છે. આમ 7 ગ્રહ થાય કે મંગલ, શનિ, બુધ, શુક્ર, બૃહસ્પતિ, રાહુ અને કેતુ આ 7 ગ્રહોની મુખ્યતા છે. અને તેમાં ચંદ્ર તથા સૂર્યની ઉમેરીએ તો સંખ્યા કેટલી થાય? તો સંખ્યા ત્યાં એવા નવગ્રહ એટલે કે 9 પ્રકારની ત્યાં એ સંખ્યા થાય છે. એ 9 ગ્રહોની જ સંખ્યાને અહીં બતાવતા અહીં કહે છે સૂર્યશ્ચંદ્ર મંગલશ્ચ બુધશ્ચાપી બૃહસ્પતિ શુક્ર શનિશ્ચરે રાહુ કેતુશ્ચેતી નવગ્રહ. મુખ્ય 7 છે એ 7માં કયા? તો મંગલ, બુધ, બૃહસ્પતિ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ. અને એની સાથે સૂર્ય અને ચંદ્ર ઉમેરવામાં આવે એટલે કે 9 ગ્રહ થાય છે. આ પ્રમાણે 9 ગ્રહ થાય. બહારના કેટલાક મતે અને રાહુ અને કેતુ એ મુખ્ય ગ્રહ નથી એ પ્રમાણે પણ કેટલાક લોકો માને છે કે રાહુ અને કેતુ જે છે એ મુખ્ય ગ્રહ નથી. જેના કારણે આ સાતે 7 ગ્રહ જે છે એ સાતે 7 ગ્રહની અંદર પણ એક તરફ કહેવાય છે કે એનો મંત્ર તરીકે જે છે એ છે ઓમ નમઃ પૂર્વાદ્ગીદ ગિદગ્લાસીન રક્તદૂતી અક્ષસૂત્ર કમંડુલુપાની સકલજન કર્મ સાક્ષીને આદિત્યાય સ્વાહા. જે સૂર્યને માટે કહે છે. બીજા નંબર આ લોકોને જે ચંદ્ર છે ચંદ્ર માટે પણ આ લોકો આ પ્રમાણે મંત્ર આદિ કહે છે કે ઓમ નમો દિગ્દાલસીન ધબલદૂતી અક્ષમાલા કમંડલુપાની અમૃતાત્મને સોમાય સ્વાહા.